विश्वरूप स्वरूपाय नमस्ते विश्वभावन भक्तप्रियाय देवाय नमस्तुभ्यं विनायकं विनायकाय नमो नमः। परम कृपाळु परमात्मानी असीम कृपाथी આજે 10 દિવસના ગણેશ મહોત્સવનો પ્રથમ દિવસ આપ જોઈ રહ્યા છો। ભગવાન શ્રી વરદ વિનાયક જેમની પ્રાણ પ્રતિષ્ઠા 6 ડિસેમ્બર 2025માં કરવામાં આવી હતી। ત્યારબાદ આ પહેલો એવો પ્રસંગ છે 10 દિવસનો ભગવાન ગણેશના જન્મ જયંતિનો કે જેની અંદર ગામના અનેક ભક્તજનો આજુબાજુના ગામના પણ અનેક ભક્તજનો આવીને ભગવાનની પૂજા કરીને ભગવાનના આશીર્વાદ એમણે પ્રાપ્ત કર્યા છે। આ ભગવાન વરદ વિનાયક સર્વની મનોકામનાઓ પરિપૂર્ણ કરનારા છે, સર્વની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા છે। એવા આ ભગવાન વરદ વિનાયક જે ખરેખર અમે તો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ રંગે ચંગે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગમાં ઉજવ્યો હતો। એ જ પ્રમાણે એવું જ વાતાવરણ જ્યારે આ 10 દિવસમાં પહેલા દિવસ અમને જોવા મળે છે। તો અનેક ભક્તજનો અહીંયા આવીને દર્શનનો લાભ લીધો, એમણે પ્રાર્થના કરી ભગવાનને, એમની બધી મનોકામનાઓ પરિપૂર્ણ કરવાની ભગવાનની ઈચ્છાઓ વ્યક્ત કરી। દરેકની ભગવાન ઈચ્છાઓ પરિપૂર્ણ કરે, એમની આશાઓ પરિપૂર્ણ કરે એવા ભગવાન વરદ વિનાયકની આજે પ્રથમ દિવસ પરિપૂર્ણ થયો છે। અનેક ભક્તજનોને એમની મનોકામના પરિપૂર્ણ થાય એટલા માટે હું ભગવાન વરદ વિનાયકને પ્રાર્થના કરું છું। આ ભગવાન વરદ વિનાયક જે વાંજ ગામમાં સ્થિત છે, તો એ ભગવાન વરદ વિનાયકની આજે 10 દિવસનો પ્રથમ દિવસ ગામના અનેક ભક્તજનોએ એમને આજે પ્રથમ દિવસે આરતીનો લાભ લીધો અને આજુબાજુના ગામના પણ અનેક ભક્તજનો આવીને આ ભગવાનની પૂજનનો લાભ લીધો, ભગવાનની આરતીનો લાભ લીધો। આજ દિન આ સર્વ ભક્તજનોની ભગવાન વરદ વિનાયક મનોકામનાઓ પરિપૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના। ઓમ ગણ ગણપતયે નમઃ।